બધા ઈંડા ઉકળી ગયા ને. અલ્યા સોમા એ સોમા હું સંજ્ઞા અલ્યા મારા ઈંડા ઉકળી ગયા પાણી આલો છે કે નહીં આલવાનો? અહીંયા મારા વૈયારી હુકાઈ જાય છે આપુજી અલ્યા તું વૈયારી ચો હુકવાની વાત કરે છે. આ મારા ઈંડા ઉકળી ગયા તાલે તું તો ખરા જેવો છે યાર. કોણે મારે મારવાનું સંજ્ઞા તારા વારવાનું પછી વારજે પેલા મારા ઈંડો વાર. મારા વૈયારી અઠવાડિયા છે હુકાઈ જાય તને સમજાતું નહીં અલ્યા સોમા તારા એકલા બાપનો કૂવો નહીં, તારો ને મારો બેનો બાપ છે ને બેનો ભાગ સમોય. કે હું સંજા પાડી સજા તો પણ મારા ઈંડા હુકાય પેલા મારા ઈંડા વાલ. કેમ તો પાણી નહીં મળે તાર સબ ફૂટવું હોય ફૂટી જતા કેમ ના મારા કૂપડો ફૂટી જાય લે? સડો હાર બકો કરો અરે દોશી આ આવ્યો અમારો ભાઈ હસમુખ શું કહેશે કે પાણી આરે મારા ઈંડા હુકાઈ જતા આપણે વજાઈ નહીં હુકાઈ જતી હસમુભાઈ એરંડા તો શેરદારો શેરી પીવો ને તો સાલે અને અમારે આજે અડી નહીં સમજું અરે પા કુમરું વરિયા મારા ઈંડા જોતો ખરા કેટલા દાડી પાણી હાલ વાલું કરીશ તું? એ તો વળી જાય તારા પાણી હાલું છે કે નહીં હાલું એમ કે મને? પાણી નહીં મળે આજે નહીં ને મળે આ કુવામાં બે ભાગ કરી દે અડધો અડધો. જે ભાગ પાડી જા કોઈ ના લે અડધો ભાગ કરી દે. તારો બાપ છે ને મારો બાપ બેના બાપે બનાવેલો. આજે હું સંજા કીધું કે તારો બાપ નહીં હે પણ બે ભાગ કઈ નાખે હોય તો તમે ડો હસમુખાવાજી હું થોડા કરો તમે પણ જોશી તાજગાર તો જોશી ચાલુ કઈ નાખ દેવી ને તમે એકદમ મને આ ખરા ને પોર પડે કરા તે બધું રમણ ભમણ કઈ નાખ્યું હમુરદું એ હમણાં ઉડ કરા પણ તો બધું રમણ ભમણ કઈ નાખી તને એક દાડમ તમારા ને હુકાઈ જાય આ જુઓ તમે ઈંડાનો પોદો જુઓ. આ તમે જુઓ કેવો થઈ ગયો પોદો. એટલે એક દાડમ તો કશું ના થાય હું તમે બસ તેની લુમકાઈઓ ખાઈ જાય છે હિમા કે છે આ સુબા પાણી વાર ને પાણી નહીં મળે હસમુખ જો ચોકી વાત છે હમણાં અને વારી ગયા હતા અને તમે હસમુખા પમદા જતા શાંતિ પણ તમે સોમા તું મને હાલ દે અને કાલ તું વારજી તારે વરિયાળીમાં. મારા આજે મેં નહીં પડે મારા બજારે પાણી વાળવાનું હાલ ગળી જાય આ પાવર અલ્યા મને શું કહેવું મારે હમણાં કોણ પાવર આવે તને ચાલુ કર અને હમણાં પડતા ના છું શું હમણાં આ આખો જવાબ દેતો નથી. એ નેચું ઉતારે કે પડતા રે હમણાં હસમુખા તે તો લો કજ્જા કરવા લાવ છે કજ્જા નહીં પાણી મારે એના મારવાનું સાજ. જે કહેવો કહી દેજે એ બૈરો પર શું કે બહાર આવી તો નેચા. પણ તમે કજ્જા દાવ દીધું પાણી વાળા કરવા છે ને મારા બજારે પાણી વાળવાનું ચાલ ગળી અરે પેલા મારે એનો માર તું મગજમારી કર્યો કે જતો રહો હેડ મગજમારી ગયા જતો રહે. તે જોયું ઘેર તારે હેડવાનું કરજે તું પાણી મારે એના પેલા મારું એ પછી કર. હવે મન વાળું છે પેલી પાઇપ લાંબી પછી છે ઘરે મારું મારા બાપનું મારો તમારો મારો ભાગ આલુ મેલું કોઈ જાને આઈ ગયા કે કેમ નહીં પાણી એટલે અડધો અડધ ભાગ આલું છું. હમો આલા સાચે બધામાં અડધો અડધ ભાગ આલું છું. પેલી મોટા પડી જઈ હતી હાલી તે તાર અડધા પૈસા આલ્યા મેં કને હાલા તા મેં આલ્યા છે. હેર માર મેં નતો હું તો ભારત તે બુધાય તું તો ના પાર પાણી હાલવાનું કઈ હાલતા નહીં વળી પોતાનું હાથવાનું બીજાનું હાથવાનું નહીં. બે પાંચ જણા લાવી અને હોળાર કઈ નાખો તહીં મેલો આવા અરે કરી નાખ ને કોકને બોલાય કરી લેવાનો રસ્તો આવું કરવાનો પોતાનો. બોલે ના હો આ વધારે હુકાઈ જશે કોઈ ના એકદમ નહીં વાળવાનું પોણી હા ઇન્ડિયા હું કહી મારા એને હુકાઈ જશે જા એ સુકાકા હા ભાઈ જાઓ. લે ભાઈ આવું તો ભાઈ અરે આવો ને યાર તમે હા આવો આવો. તમે થોડી બુદ્ધિ સર નહીં હેડજો ઘેર અરે ઇન્ડિયા પાણી જોઈએ ઇન્ડિયા જેવા ઘેર પાણી ઘેર આપે ઇન્ડિયામાં. એટલે આ પાણી તો આજ દુકાળ થાય પણ તમારા રોજ ઉકાળ લડો છો તમે બે જણા પાણી તો આલું પડે ઇન્ડિયા મારે. અને આ છો લડવાનો દાદા દાદી આજકાલ કર મારા વરવાન થાય કે મારે વરિયાળી મારવું છે. લે અમે આ બે જણા પાવાનું વચ્ચે ઓળો પૈયા થઈ જાય મારે પાણી મારવાનું થાય એ દાદીના વરિયાળી મારવાનું થાય છે. હવે તમે તો આ પંદર લડાતા હતા બે જણા તે પાણી ના શું કરે પછી અરે આ કોઈક રસ્તો કાઢો પછી ના હોય તારે અને કોઈ કૂવો તે બાપરે એકલાનો થોડો છે. અરે આપણે કૂવો તો તમારા બે ભાઈઓનો છે ને આ ડોહો ઉપાડો બધું કરીને ગયા છે ને તમારા શું લડવાનું આવે છે જાન હોય તારે બહેરાન વાદે આગળ બહેરાન કરવાનું. હા જાન હોય તારે બહેરાન આગળ કરવાનું. અરે મનુભાઈ અરે કોણ ભાઈ વાપરજો આપણે કેટલા વખત સમજાયા હોન જવાની તો વાત ઠીક છે આ બધું શું કરવાની છે ડોહો અરે યાર બધું પાકું કરી બધું પાકું કરી દે. બાઈક કોઈ માથાકૂટ ને ખાલી બે ભાઈઓને પાવું છે તારે. અને આપણા જોન પાણી આવે છે અને અમે તમારે શું લડવાનું આવે છે વાળીએ છીએ એમ નહીં રાયમલજી લડવાનું આવતું નહીં. હું તો કહું લડવું જ નહીં. બે મરી હંપીને પાણી વાળતો હતો મેં એમ કીધું મને આ ઈંડા માલ દે તું આજે બરાબર કાલ તું વરિયામ મારજે એનો ફેર ઉપર. ઓ જંભાઈ હે ઓય આવો ઓય આવો અરે ભૂડી રાયમનજી આવો ભૂડી ભાભી છોકરા મરી જાય છે પાવું છે સાંભળ્યું મની લગાવો ભાઈ હબળો અત્યારે છોકરા હોય કે ના હોય હવનો ખાવા જોવો છે તમારું કહું જુઓ હવને ખાવા જોવો છે પણ વળો વળો પાવા હું કા લડે મરી દો છો અરે રાયમનજી હું મારું કેવું કે મારા વજાડી પેલી હું કહી દે હળેલી સાથે
અમો ઓણ પડતા નહીં તો અમને ખબર પડતા નહીં પણ ઓણ પે ખાવા તો જોગ ના આ તો છોકરાની વાત કરે છે હા. આ છોકરાની વાત કરે છે તારા તો છોકરા છે તમારે તો તે કાલ તમારે ટેકો કરશી વાત સાચી. મારા તો છોકરા લઈને હું ભેગું કરે તો મારા કાલ ખવા હ. વાત નકર મને સાચી. કોણ ખવડાવશે વાત સાચી. કોઈ તમે મારા હમું જોવા આવવાના છો તારા ભેરો કરીને કરવું છે હું તું તો પણ મારે ખાવા જોઈશે હું જીવું તો મને કોણ ખવડાવશે પછી ભાઈ આવો મેળો ના મારો હોય પડતા નહીં પડે તો હાલી વળી બેવા તો જોગ ના તો હોય. પકડ્યું હા સાંભળવા અમે ઈવાના દખે તો કેટલા ભૂવા ભોપાળા કઈ નાખ્યા ગાણીએ કે ભૂવા ભોપાળા કહે તો આ તે હસમુખ ખરા ને ઓય આવો ને તો તમારી વાને બોલીએ પપ્પાને આવે એટલે જોન જો બોલો જો એટલે પેલા કે પલવભાઈ કે ચો મારજે પેલા ભાઈ મનુભાઈ હા, એ તો કીધેલું છે. કીધેલું છે કા ઓ, કીધેલું છે. અરે ખરેખર તો આ બાજુ આવ્યો છે કીધેલું છે ઈવાના ને? દખે તો અમે ખરા ને ને સલે મારવાનો છે એટલા ભૂવાન ભોપાળા કરી છે ને ઉપર હું આ તો હવે આવે ને એટલે કુવો લડવાનું છે હવે તો મારા નસીબની વાત છે તમે ભૂવા ભૂવાળા કરો તો એ પવન રાયમલજી હોશ કરાય એટલે હોવા પડ્યા સાને મારા ખબરો બે જણા મળી હંપીને રહો અને કોઈ હંગાત નહીં લઈ જવાનો આ કુવા વાય રહે આ જમીઓ વાય રહે ને આ પાળા મોટા છે ને મોટા પાળા વાય પડ્યા રહે ના ના સોમાં અત્યારે તો હા. સોમાં અત્યારે તો મોટા ભાઈનું કેવું ને એનું ભાઈ મોન અને તું તો અમારી જીભ કઈ ખોઈ છે અને હું જીભ કરી ખેંચો મોટા વાજો ખબરો? રીત ના હોય યાર અને તમે શું ભાઈ તમે મોટા છો તમે સમજો હાલો આજનો તો એવો પાવા દે બીજું તું કે ગયો ના પાણી તો આજે નહીં મળે કાલે નહીં મળે જમ કરવું કરે એ ઈરંડા ખરા ને બે દાવા શીરી પીવું તો ચાલો વધારે કાલે ટ્રેક્ટર થી અલાઈને ખાઈ છે હા તે હું કઈ શાક થઈ જાય ગોપી ભાભી હલો ભાઈ તમારી વજાડી આ તો પૈ નાખો બીજું કોઈ ભાઈ હા મારા જ ઈંડા પાવાના જો આ દોઢું છે ને બીજું કોઈ ભાઈ તમે એક આદો છોકરો નમતો રહે તો જ મેળ આવશે કઈ આવશે? મારા ઈંડા પાવાના જ છે નક તો બે લોડા લોડી તો ગળાવે ને તો નહીં મેળ આવે મારા ઈંડા પાવાના જ છે પીને બધે જો અરે હું કહી દે યાર લપડી પડી છે તું જો અમરજી તો આટલા દાડા શું કરતો તો મારા પાવન થાય તાર વરિયાળી પાવન તારે થાય આટલે કે તું શું હોઈ ગયો તો એમ કેવું છે હું છે તો રોજ તને કહું છું કે મારા ઈંડા પાવા તું રોજ ધ્યાન આવતા કે મારો વરિયાળો તે આઈને પૈ કાઢવા પડે રાતમાં હું કા હોઈ રહ્યો છો એક કામ કરો આપણે તો કોઈ કરવું નહીં 8 લાખ રૂપિયા આપણે આલીએ અમે બુક કરી દેવું વળી બરાબર નાખો. બરાબર કાઢજે તારે. વળી નાખો છે. અમારે નીક દાડો કઈ શું કજ્જા કરો ઓના વાજે ઓર કોઈ સાને ખાવાનું તો કજ્જા ને એક દાડો કેરી. આપણે તીરે ઘરમાં કંકા નળ તેની પાછળ કોઈ નહીં વાંધો રોજ કંકા કરી જો ભાઈ આ હિયારો બોર છે બરાબર આ શેડી તમારો છોકરો આ તમે કરશો તો લડાઈ મારવાનો એ વાત આજે એટલે ભાઈ હું તો હાલ નહીં લાભ કોઈ નહીં કહેતા પણ તો આ શેડી આ સીતા તો ડખાત છે તમારા હા એટલે કા અમારે દૂધ કે દેવું દૂધ કઈ નાખો ભાગ ભાઈ. પાણી નાખવાથી હસમુખ કાકા જેમ આ વરાળમાં કીધું કહું તાર કેળો આવો ભરાઈ કાઢો રસ્તો કાઢવો છે આવો કાઢ ભાઈ 8 લાખ તો ભાઈ પોસ લાખ આ કેટલા કહેતો આ 8 લાખ પોત આલી લાખ કીધી મારી વાત સાંભળો. આપણે બે જણા થઈને તમને બી 4.5 લાખ રૂપિયા આવી હા જશે. મારી બધો હવે હું તો ન્યાય કરવાનો હા, તમે ના તમે કરો. ક્યારે? ખોટું ભાઈ શું માગા કોઈ નહીં કરું હા કશો જો, તમે અત્યારે કાઠો વર્ષ જો કોઈના પર એવું કશું કહેવાય નહીં હા, બરાબર છે. હું કહું એટલો બુરો ભાઈ ગોપી કાશી હર તે તમારે બાબો. પણ મેં માથું ચડાવ્યું પણ આ 2.5 લાખ રૂપિયા હસમુખ કાકો તમને આલી દે અને આ સાલો બોર તમારે આલ્યો અને તમે બરાબર એ જ કહું છું એટલે હું 2.5 લાખ રૂપિયાનું બોરે એમ ના આલું ના 2.5 લાખ સોમોજી આલે. સમજ આલે હા. ના એવડો થાય થોડી ભૂલ થાય છે. મારી આ તો હું તો ઉતારમાં થોડું જીવો અમર થાય અમર થાય હા ઓવર 2.5 લાખ રૂપિયા સોમોજી હાલ 2.5 લાખ આલજો તમે હેડો. પવન આજ જાય હા. ગોપી આપણો હાવ ભગવાનના પ્રતાપ જ હું કહું આલી આલી દો આ બોર તમારે સારો આલ્યો અને તમારે તરત પણ એસાય ખૂણો કરો પણ અઢી આલવા થતો બોર તમારો થતો મારે જરૂર પડે પોણી તો મને આલવું જ પડશે હા, એ તો ચોપ્પડ અને આપે. તમારે થતા પૈસા તમને મારે આલવાના વાળજો પણ એ તે નહીં. વાળજો એમાં ભાગ આલવો પડશે પાછો પાણીનો મારે થતા તમને પૈસા આલવાના છે પોણે થતા હોય આ લોકો કઈ નેટ મો કઈ ઠારવાન કરશે મને હું આપણો છે નહીં આપણો હે કે છે એ તો એક બીજા સાધન બગડે તો આપણે આલવું પડે ને એ તો આપણે ભાઈ લેવું આલવું પડે. પડે. હા તો પછી હાલો. હા, એમ કેવું છે મારું તાને પણ કદાચ પાણીનો ભાગ જ ના શું કરવાનું કેવું છે આ તો હું મારું શું બોલતા એ તો બેરાશે કાંઈ તો. હવે પૈસા બોર તમારો થઈ ગયો તમે પૈસા લીધા પછી હવે મારે તમારે કલાકો જ આલવાના ને તમારે ભાગ ચો આલવાનો આવે મારે તમને આજે કલાકવાની આજે હું એટલે કેવું કલાક વાળી જ આલવાની થાય ને એ તો મારા ભાઈ આલજો ને સમજી છે આલવું એ હવે તમારે. મારે તો ભાગ આલવાનો થાય હારે ચાલ પૈસા જોઉં કે પૈસા તો અત્યારે જ જુઓ ને તો જ હજી ઉતરું. અત્યારે તો સોચી ગોડું યાર વચ્ચે તો હજી ઉતરાય જ નહીં વાયદો આલો, વાયદો આલો, હાલો. એક મહિનાનો વાયદો જોમી અમે બે આ જોમીને બે. બોલો ભાઈ પૈસા તો મારે ચાલ આલવાના કયો હેમલભાઈ એક મહિનો કહીજો હાલ તો તને છોટી બીગું પડે માં એટલો તો આજની તારીખ થઈ 32 તારીખ થઈ હા, હા. 32 એટલે આવતી 32 43 તારીખ આલી દેવું કેવાય 32 43 બસ કેટલી? બરોબર છે કા અલ્યા, તમે મને નહીં તમે મારા છોકરો નહીં મારા બૈરું નહીં એટલે તમે મને શું સમજો હા છે મત આમ કીધું. અલ્યા તમારી જિંદગીમાં જો 32 33 તારીખ આવે લ્યા આજે આવા લ્યા તને એ તો ખબર અમને નહીં. આમ ઓછું ભણેલા હોય એટલે એવું હોય. અલ્યા તમારી જિંદગીમાં જો 32 33 તારીખ આવે એટલે પણ અમે અરે ભણેલા ચીન હોય. એક જ ચીન આવો. હા આ તો સમાધાન કરવા વાળો આવ્યો
આ તો સમાધાન કરવા પણ એ તો 32 33 કે તું તો 32 33 હું કામ કરું છે અલ્યા 31 તારીખ આવક ના હોય હા 31 તારીખ સાચી તારે પછી મારે કે યાર કેટલી કઈ હા દીધી? 31 સાચી આ જીત થશે ઓમાં વળી જાય ઓમાં વળી જાય 31 માં બીજા બાર નાખો 32 ના થઈ જાય હા 31 તારીખે આપણે સાચી સાચી. હવે બરાબર છે ને? આવતી 31 તારીખે તારે મને પૈસા આલવાના હા. નહીં આવે તો હું આ બેના ફાઈન લેવા જઈ મારા 31 પહેલા પૈસા વહન હું આપી દઉં તમારે 31 આલે કે 32 આલે જાણે આલે ચાલે એકજૂટ હાડો આપણો જાણે જોશી તાણું ભાઈ શું ભાઈ કીધું હારું હારું પાછો આજ તો કાલ ના થાય એ નહીં ભાઈ થાય. જોજો હો જુઓ અમે આ વળી છીએ તો તમારો રસ્તો કાઢ્યો નકર તમે લડો ને તો તમારો ભોડો ફોડી નાખો હા હેડો જે થયું એ. આ બોરમાં તો પાણી ઓછું છે કાંજી અમે પૂછો. મારા એમને ભાગ આલીને અને આ કૂવો લઈને મારા પર કોણ વાપરવાનું હતું હા. હું શું એકલો તાણે પછી- એના કરતા હું પૈસા લઈને છૂટો ના થઈ જાઉં પૈસા એ લઈને કુટે બેસી કરશે એમનો છોકરો છે બધો આ આપણે પૈસા લઈને બેસી જાઓ તો તમે- બસ એ જ કર્યું તારે મેં અને કલાકો ઓછી લેજો હાઉ. લેડો અનુભવ કીધું હાલો હાલો કારણ અમે તો આવા ન્યાય કરવા વાળા સારો છે ગામમાં